ઝોન A2 માં બંદોબસ્તના કર્મચારીઓને વિનંતી કે ઝોન A2 માં આગળના ભાગે જગ્યા વધારે ખાલી છે, તો જે લોકો બેસવા માંગતા હોય એમને બેસવા દો, એટલે આગળના ભાગમાં એ લોકો બેસી શકે. બહાર ભેગા થયા અને બેઠા હમણાં અધિકારી સાથે વાત કરી છે, ગાડી પકડી લગાવીને આપણે અંદર જવા દેશે, એટલે ગયા પછી અંદર ગયા પછી જમણી બાજુ પંડાલ છે, બહેનો તો એ પંડાલ જે લખેલા છે ત્યાં બહેનો આ રહ્યું હાથમાં જ છે. પણ લોકો પોતે બહાર નહીં જતા રહે, થોડી વાર માટે આ જગ્યાએ બહાર નીકળીને ઉભા થશે. બહાર એકત્રિત જનતાને નમ્ર વિનંતી કે મંડપમાં આવીને પોતાનું બારે આવ્યા પછી અહીંયા પેલા ભેગા થશું અને પછી નજીકની વાડીમાં જ્યાં આપણે સભા કરવાની હશે ત્યાં કહેશું, ત્યાં જશું. એટલે કોઈ હો હા નહીં કરીએ, નુકસાની નહીં કરીએ, ગાળાગાળી નહીં કરીએ. ધરતી માતા કી પેલી બાજુ જતો રહો. તમારી આજુબાજુ રહેજે, અંદર સૂચના આપવી પડશે. હાલો, હા તો વકીલનો નંબર ત્યાં લાલકન લખીને આપેલો છે, એમાં વાત કરી લે, બરાબર. અને આમ જો ફોન અંદર જાય ને એટલે બંધ કરવાનું ન ભૂલતો ને, સાયલન્ટ કરી નાખે એટલે વાંધો નહીં, બરાબર. એ વાંધો નહીં, હાલો. ઝોન A2 માં બંદોબસ્તના કર્મચારીઓને વિનંતી કે ઝોન A2 માં આગળના ભાગે જગ્યા વધારે ખાલી છે, તો જે લોકો બેસવા માંગતા હોય એમને બેસવા દો, એટલે આગળના ભાગમાં એ લોકો બેસી શકે. 1000 મેગાવોટના 6 એવા કુલ 6000 મેગાવોટના ન્યુક્લિયર પાવર પ્લાન્ટની પરિયોજના જે ગામ જસપરા, માંડવા, ખદરપડ, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગરમાં આવી રહેલ છે, એના માટેની લોક સુનાવણીમાં જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી ભાવનગર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે. ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નોટિફિકેશન નંબર 1533 તારીખ 14/9/2006 અને તેના વખતોવખતના સુધારાઓ અન્વયે તેમાં સમાવિષ્ટ ઉદ્યોગો દ્વારા પર્યાવરણીય મંજૂરી મેળવવી જરૂરી છે. આ પ્રક્રિયા નવા ઉદ્યોગો વિસ્તૃતિકરણ કે ઉત્પાદનમાં ફેરફાર કરવા માટે કે આધુનિકરણ માટે આ પ્રકારની મંજૂરી જરૂરી હોય છે. ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો પાવર પ્લાન્ટ
કેટેગરી એમાં સમાવેશ થાય છે, જેને અનુલક્ષીને ભારત સરકાર દ્વારા વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા તેઓને 14 માર્ચ 2011ના પત્રથી ટર્મ્સ ઓફ રેફરન્સ આપવામાં આવેલ છે. આ અનુસંધાને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આજની આ લોક સુનાવણીની જાહેરાત કરવામાં આવેલી હતી. આ લોક સુનાવણીની પ્રક્રિયા સંપૂર્ણપણે વન પર્યાવરણ મંત્રાલય ભારત સરકારના નોટિફિકેશનમાં આપેલી માર્ગદર્શિકા મુજબ કરવામાં આવી રહેલ છે. એ પ્રમાણે તારીખ 1/2/2013ના રોજ ઇન્ડિયન એક્સપ્રેસ અંગ્રેજી, સંદેશ તેમજ સૌરાષ્ટ્ર સમાચારમાં ગુજરાતીમાં 30 દિવસથી વધુનો સમયગાળો રાખી બોડી પ્રસિદ્ધિ કરવામાં આવેલ હતી. આ વર્તમાનપત્રમાં આપેલ જાહેરાતમાં દર્શાવેલ સ્થળોએ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ ડ્રાફ્ટ ટીઆઈએ રિપોર્ટ, તેના સારાંશની નકલ અવલોકન અર્થે રાખવામાં આવેલી. કચેરી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ તમામ કચેરીઓમાં નકલ રાખવામાં આવી હતી. ત્યાં આ ઉપરાંત નોટિફિકેશનમાં દર્શાવેલ પ્રક્રિયા મુજબ અસરગ્રસ્ત ગામોમાં કુલ 26 ગામોમાં તલાટીકમ મંત્રીશ્રીઓને એક્ઝિક્યુટિવ સમરી કાર્યકારી સારાંશની નકલ અંગ્રેજી અને ગુજરાતીમાં બોડી પ્રસિદ્ધિ અર્થે મોકલી આપવામાં આવેલ હતી. આ ઉપરાંત અસરગ્રસ્ત ગામોમાં બેનર, ટીવી, વર્તમાનપત્ર અને વાહન મારફતે પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ લોક સુનાવણીમાં જરૂરી વાંધા સૂચનો મેળવવા માટે ઓછામાં ઓછા 30 દિવસનો સમયગાળો રાખવામાં આવેલ હતો. આ સમયગાળા દરમિયાન 36 વાંધા સૂચનો લેખિતમાં પત્ર અથવા ઈમેલ દ્વારા મળેલ છે, જેમાં ભાઈ ગેંગવેમાં જે લોકો ઊભા છે, બંદોબસ્તને વિનંતી કે બધાને એમના સ્થાન લેવાનું જણાવો. આપણે અહીંયા શિસ્તબદ્ધ રીતે લોક સુનાવણી કરી રહ્યા છીએ, ત્યારે વચ્ચે ગેંગવેમાં કોઈ ઊભા નહીં રહે. પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો અને બધાના માટે બેઠક વ્યવસ્થા આપણે અહીંયા રાખી છે. ગેંગવેમાં કોઈ નહીં રહે. બંદોબસ્ત રજૂઆતો મળેલી છે લેખિતમાં. એમાં શક્તિસિંહ ગોહિલ, સરપંચ દસપરા, પ્રવીણભાઈ શેઠ અંકલેશ્વર, ગોહિલ રામુભાઈ ગણપતસિંહ, વિરેન્દ્રસિંહ ડી ચંપાવત, બિપિનભાઈ મહેતા, ટ્રસ્ટી અમિતીય યુવા મંડળ જાફરાબાદ, પ્રેસિડેન્ટ સેક્રેટરી બાપા સીતારામ ટ્રસ્ટ, મેહુલભાઈ વડોદરિયા માજી મેયર, પ્રેસિડેન્ટ સેક્રેટરી આશુતોષ ફાઉન્ડેશન, પ્રસાદ ચાકો ડાયરેક્ટર બિહેવિયરલ સાયન્સ સેન્ટર, કૃષ્ણકાંતભાઈ પર્યાવરણ સુરક્ષા સમિતિ, ભરત જાંબુકિયા, કપિલ શાહ, ગોપાલ કૃષ્ણન, JS બંદૂકવાલા, અસુંતા અમલદાસ, દ્રૌદીપ ઠક્કર, અક્ષય જેઠી આવશે અને એનો આજના પ્રોસિડિંગમાં સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત આપ લોકોની વ્યવસ્થા માટે અહીંયા આગળના ભાગે આપની કોઈ લેખિત રજૂઆત હોય તે સ્વીકારવા માટે પણ વ્યવસ્થા રાખ. આપને આ લોક સુનાવણીની પ્રક્રિયા બાબતેથી માહિતગાર કરવા માટે વિનંતી કરું છું. સાહેબ શ્રી. નમસ્કાર મિત્રો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજનલ ઓફિસર શ્રી શાહ સાહેબ, અમારા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જગદીશભાઈ, NCPILના અધિકારીશ્રીઓ, તજજ્ઞો, આ પાવર પ્લાન્ટથી જેમને અસર થવાની છે એવા અસરગ્રસ્ત ગામના ભાઈઓ અને બહેનો, લોક સુનાવણી શરૂ કરતાં પહેલાં કેટલીક બાબતોની સ્પષ્ટતા જરૂરી છે. એટલે ખૂબ જ ટૂંકમાં આ સમગ્ર લોક સુનાવણીની કાર્યવાહી આપણે કેવી રીતે કરશું
અને આ અંગેની જોગવાઈઓ વિશે રિજનલ ઓફિસરશ્રીએ તો આપને માહિતગાર કર્યા જ છે. તેમ છતાં કેટલીક બાબતો વધુ સ્પષ્ટતા કરવાની જરૂર લાગે છે. એટલે એ ટૂંકમાં કહું તો પ્રથમ આ NPCILનો જે પાવર પ્લાન્ટ છે એની લોક સુનાવણી છે અને આ એક સરકારી કાર્યક્રમ છે, સરકારી કાર્યવાહી છે. એટલે આ કાર્યવાહી સંપૂર્ણ રીતે સંબંધિત કાયદાઓની જોગવાઈઓ પ્રમાણે જ ચાલશે. એ આપ સૌને ખાસ સમજવાની જરૂર છે. સંપૂર્ણ રીતે શિસ્તબદ્ધ રીતે સમગ્ર કાર્યવાહી થશે. કાર્યવાહીનું આપણે સંપૂર્ણપણે વિડીયો રેકોર્ડિંગ કરીએ છીએ. જે અહીંયાથી જે ઉદ્બોધન કરવામાં આવે છે NPCILના અધિકારીશ્રીઓ દ્વારા જે પ્રેઝન્ટેશન કરવામાં આવે છે એ પછી જે આપણે પ્રશ્નોત્તરી કરીશું એ પ્રશ્નોત્તરીમાં આપના તરફથી જે કંઈ પ્રશ્નો હશે, જે કંઈ રજૂઆત હશે એની પણ સંપૂર્ણપણે વિડીયોગ્રાફી થશે. સાથે સાથે આ સભા મંડપમાં દરેકે દરેક સેક્ટરમાં પણ વિડીયોગ્રાફર છે કે જે આ સંચાલનનું સંપૂર્ણ વિડીયોગ્રાફી કરી રહ્યા છે. એટલે આપ સૌને વિનંતી છે કે સંપૂર્ણ રીતે શિસ્તબદ્ધ રીતે સમય મર્યાદામાં આપણે કાર્યવાહી કરીએ. આપના તરફથી જે કંઈ રજૂઆતો કરવામાં આવશે એનું અક્ષરશઃ અહીંયા રેકોર્ડિંગ કરવામાં આવે છે અને અક્ષરશઃ એની નોંધ લેવામાં આવે છે. એટલે આપ આજના દિવસે આપ જે કંઈ રજૂઆત કરવાના છો એ વિના સંકોચે હિંમતપૂર્વક કોઈ પણ આપની રજૂઆત હોય, આ પાવર પ્લાન્ટને લગતી અને આપના કોઈ પ્રશ્નો હોય તો આપને સંપૂર્ણ રીતે વિના સંકોચે રજૂઆત કરવા વિનંતી છે. પરંતુ સાથે સાથે મેં અગાઉ કહ્યું એ પ્રમાણે આ એક સરકારી પ્રક્રિયા છે, સરકારી કાર્યવાહી છે. એટલે સરકારી નિયમો, પ્રોવિઝન, એની જોગવાઈઓ એ પ્રમાણે આ કાર્યવાહી ચાલશે. એટલે એમાં કોઈ અંતરાય કરે, કોઈ અવરોધ કરે તો એ ગુનો બને છે. આ બહુ સ્પષ્ટપણે નોંધ લેવા વિનંતી છે. બીજું, આજની જો આ લોક સુનાવણી છે એ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ભારત સરકારના તારીખ 14/9/2006ના નોટિફિકેશનના પેરા 7.1.3 એના સબ પેરા 2A હેઠળના એનેક્સ્ચર 4 મુજબ કરવામાં આવે છે. અને એટલે જેમાં પ્લાન્ટને કારણે સ્થાનિક અસર કરતા લોકો છે એમને સાંભળવાના રહે છે. અન્ય જે સંબંધકર્તા છે એમને અહીંયા લેખિતમાં એમની રજૂઆત કરવાની સંપૂર્ણપણે છૂટ છે. પરંતુ અગ્રતા સ્થાનિક લોકોના પ્રશ્નો, સ્થાનિક લોકોની રજૂઆતોને સાંભળવા માટેનું આ પબ્લિક હિયરિંગ, આ લોક સુનાવણી છે. ત્રીજું, સ્થાનિક અસર કરતા લોકો તરફથી આજે જે મૌખિક રજૂઆત થશે એનો જવાબ NPCILના તજજ્ઞો દ્વારા આજે અત્રેથી આપવામાં આવશે. સાથે સાથે સ્થાનિક લોકો દ્વારા જે લેખિત રજૂઆતો આજે મળશે એ લેખિત રજૂઆતોનો લેખિત જવાબ કંપનીના અધિકારીશ્રીઓ દ્વારા લેખિતમાં આપવામાં આવશે. સ્થાનિક અસરગ્રસ્ત સિવાયના જે લોકો છે, જે સંસ્થાઓ હોય, સંસ્થાના પ્રતિનિધિઓ હોય, એમના તરફથી જે લેખિત રજૂઆતો આજે આપવામાં આવશે, જેમ રિજિયોનલ અધિકારીશ્રીએ કહ્યું એ પ્રમાણે 36 રજૂઆતો તો મળી ચૂકી છે. એ ઉપરાંત પણ જે કોઈ રજૂઆતો હશે એની લેખિતમાં એનો જવાબ આપવામાં આવશે. ચોથું, આજે જે તમે મૌખિક અને લેખિત રજૂઆતો કરશો એનું સંપૂર્ણપણે પ્રોસિડિંગમાં એની નોંધ, વિગતવાર નોંધ, અક્ષરશઃ નોંધ એ એના આજના પ્રોસિડિંગમાં લેવામાં આવશે. અને એ પ્રોસિડિંગ આ કાર્યવાહી પૂર્ણ થયા પછી યોગ્ય જગ્યાએ જ્યાં પ્રોવિઝન, જે જોગવાઈઓ છે એ પ્રમાણે એને પ્રસિદ્ધ પણ કરવામાં આવશે અને ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયને એ મોકલી આપવામાં આવશે.
5 અહીંયા જે સ્થાનિક અસરગ્રસ્તો જે છે, જે સંભવિત અસરગ્રસ્તો છે, એમને રજૂઆત કરવા માટે આપણે જરૂરી વ્યવસ્થા રાખી છે. આ કાર્યવાહી સંપૂર્ણ રીતે શિસ્તબદ્ધ રીતે સમય મર્યાદામાં થાય એટલે કેટલીક બાબતો, કેટલીક શિસ્ત આપણે જાળવવી પડશે અને તો જ આપણે આ કાર્યવાહીમાં ખરેખર જે રજૂઆતો છે એ રજૂઆતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી આપની રજૂઆતોનો યોગ્ય પ્રત્યુત્તર કંપની દ્વારા મેળવી અને એને ભારત સરકારને રજૂઆત કરી શકીએ. એટલે આજનો જે પ્રસંગ છે એ આપ સૌના માટે અને જિલ્લાના તંત્ર માટે પણ એક ખૂબ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે કે જે આજના દિવસે આપણે વ્યવસ્થિત રજૂઆત કરીએ, યોગ્ય રજૂઆત કરીએ, પુનરાવર્તન ટાળીએ. એટલે આજે આપણે સેક્ટર વાઇઝ પહેલાં ઝોન A1, પછી ઝોન A2, પછી ઝોન B1, ઝોન B2, ઝોન C1, ઝોન C2 એવી રીતે સેક્ટર વાઇઝ જેને રજૂઆત કરવાની છે અહીંથી જાહેરાત કરવામાં આવશે. એ સેક્ટરમાંથી જે લોકોને મૌખિક રજૂઆત કરવી છે એ મૌખિક રજૂઆત માટે અહીંયા આગળ સ્ક્વેર બનાવેલ છે. એ સ્ક્વેરમાં માઇકની વ્યવસ્થા રાખેલી છે, ત્યાં વિડીયોગ્રાફીની પણ વ્યવસ્થા છે. એ સ્ક્વેરમાં આવીને પોતાનો પ્રશ્ન રજૂ કરશે. પ્રશ્ન રજૂ કર્યા પછી કંપનીના જે તજજ્ઞો છે એ એનો યોગ્ય પ્રત્યુત્તર પાઠવશે. કંપની એનો યોગ્ય પ્રત્યુત્તર પાઠવે એ પૂરો થાય ત્યાં સુધી પ્રશ્નકર્તાએ શાંતિ રાખવા વિનંતી છે અને પછી એનો કંપની પ્રત્યુત્તર પાઠવે એનો પૂર્ણ થાય પછી કોઈ પ્રશ્નકર્તા જે છે એનો જે પ્રશ્નનું વારંવાર પુનરાવર્તન ન થાય. એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો, એનો કંપની તરફથી અહીંયા જવાબ અપાઈ ગયો, પછી બીજા વ્યક્તિ તરફથી જો એ જ પ્રશ્ન પૂછવામાં આવશે તો તમારો પણ સમય બગડશે અને અમારો પણ સમય બગડશે. એટલે મેં અગાઉ કહ્યું એ પ્રમાણે આજે એક ખૂબ મોટી તક આપણી પાસે છે, ત્યારે આપણે આ સમયનો મહત્તમ ઉપયોગ કરીએ અને જે પુનરોચ્ચાર છે, પુનરાવર્તન છે એવા પ્રશ્નો ટાળીએ. એક વખત પ્રશ્ન પૂછાઈ ગયા પછી બીજી વખત જો એનો જ પ્રશ્ન હોય તો અગાઉ જવાબ આપી દીધેલો છે એ પ્રમાણે આપણે એને ટ્રીટ કરીશું અને ઝોન વાઇઝ, સેક્ટર વાઇઝ આપણે આ કાર્યવાહીનું આગળ ધપાવશું. અને છેલ્લે આ સમગ્ર કાર્યવાહીનું વિડીયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે એટલે શિસ્તબદ્ધ રીતે રજૂઆત કરવા વિનંતી છે. આ મેં કહ્યું એ પ્રમાણે ન્યાયિક પ્રક્રિયા છે, સરકારી પ્રક્રિયા છે, એટલે શાંતિ રીતે આ સુનાવણી પૂર્ણ થાય. એટલે મને લાગે છે કે એ જ પ્રમાણે જો શાંતિપૂર્ણ રીતે, શિસ્તબદ્ધ રીતે આપણે કાર્યવાહી કરશું તો આપની રજૂઆતો અમે યોગ્ય રીતે રેકોર્ડ કરી અને ભારત સરકાર, જ્યાં મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ છે કે જેમણે આ પ્રોજેક્ટ વિશે નિર્ણય લેવાનો છે, જેમણે આપની રજૂઆતો અન્વયે આગળ શું થઈ શકે એના માટે નિર્ણય લેવાનો છે, એની પાસે યોગ્ય રીતે આપની વાત પહોંચશે. એટલે મને અપેક્ષા છે કે આ સમગ્ર પ્રક્રિયા, આપણે આજની પ્રક્રિયા સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રીતે થાય, શિસ્તબદ્ધ રીતે થાય અને ખરેખર અર્થપૂર્ણ થાય. ઇન્ડિયામાં એક કુટુંબ માટે 25 વર્ષ સુધી અણુ વીજળી ઉત્પન્ન કરવાથી ઉત્પન્ન થતો કચરો આકૃતિમાં દર્શાવેલ જેટલો નહિવત હોય છે. આ ગુજરાત રાજ્યમાં આવેલ કાર્યરત કાકરાપાર અણુ વીજ મથક છે. અહીંયા અણુ વીજ મથકોમાં આવેલ બાયોડાયવર્સિટીની સાચી માહિતી આપેલ છે.